રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે પ્રસંગ ચાલે છે સદગુરુદેવ નિષ્ઠા. હા એમની સદગુરુ પ્રત્યે કેવી નિષ્ઠા હતી એનો પ્રસંગ ચાલે છે. હા પહેલેથી જ પ્રસંગ લઈ લઈ, કાલે જરાક છુટ્ટી હતી એટલે પહેલેથી જ લઈ લઈ પ્રસંગ કે ગયા પ્રસાદ પંડિતજીના સદગુરુદેવે ઉડિયા બાબાએ આજ્ઞા આપી હતી કે પંડિતજી 6:15 કલાક સુધી તમારે ભગવાન નામ જપ કરવા. હા અને એ ભગવાન નામ જપમાં હરે કૃષ્ણ ઈ મંત્રનો જાપ કરવો છે હા સવારથી. પણ અહીંયા કહે છે કે જયારે સાધકનું હૃદય ભગવાન પ્રત્યે પૂરી શ્રદ્ધાથી, પૂરી તત્પરતાથી અને પૂરી આત્મીયતાથી લાગી જાય છે ત્યારે પછી નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે એ ભક્તના મોઢામાંથી કયું ભગવાનનું નામ નીકળશે. હા કારણ કે હૃદય ભગવાન તરફ ઢળી જાય ને પછી ગણતરી રહેતી જ નથી કે મનમાંથી શું નીકળશે ને શું નહીં નીકળે, કારણ કે હૃદય જ ઢળી ગયું ભગવાન પ્રત્યે. હા અને જયારે ભગવાન પ્રત્યે હૃદય ઢળી જાય ને ત્યારે હે પ્રાણનાથ, હે પ્રાણ વલ્લભ, હે જીવન ધન, આવા નામ નીકળી જાય છે. હા માળા આપણે ભગવાનના નામની કરતા હોય અને અલગથી જ નામ આપણું નીકળી જાય મનની અંદરથી. બિલકુલ. આવું બનતું હોય છે. તો ગયા પ્રસાદ પંડિતજીની સદગુરુદેવ દેવ નિષ્ઠા જુઓ. એકવાર ગયા પ્રસાદ પંડિતજી ભજન કરતા હતા, હા નામજપ કરતા હતા. નામજપ કરતા કરતા અચાનક જ હૃદય એટલું પીગળી ગયું, ભગવાન પ્રત્યે અચાનક એવો ભાવ આવી ગયો કે જોરથી બોલે છે, હા પ્રાણનાથ, હા પ્રાણ વલ્લભ, હા જીવન ધન. હા આવું બોલે છે. આપણે એમ થાય કે આમાં બધા કૃષ્ણના જ નામ છે, રાધાનું નામ કેમ નથી? હા તો કે પંડિતજીની ઉપાસના આમ જોઈને તો પેલા રામની હતી અને પછી કૃષ્ણ ઉપાસનામાં મોટે ભાગે એને બાલ ઉપાસના કરી. હા રાધા રાણીની ઉપાસના એને ગુપ્ત રાખી છે. હાલાકી પોતે રાધાજીના ભક્ત હતા પણ એને ઈ ઉપાસનાને ગુપ્ત રાખી છે. હા આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી પ્રાણનાથ, પ્રાણ વલ્લભ, જીવનધન કહીને પોકાર કરે છે. પોકાર કર્યા પછી એના શિષ્ય કૃષ્ણદાસને કહે છે, કૃષ્ણદાસ, તો કે હા, તો કે મને છે ને લઘુશંકા લઈ જા એટલે હાથ પગ ધોઈને હું પાછો જપ કરવા બેહું. હા તો કે ગુરુજી પાછો કેમ જપ કરવા તમે બેસો છો? કે તમે 4 કલાક થયા તો આસન ઉપર બેઠા છો. તો કે આજ મારાથી ગુરુ આજ્ઞા ભંગ થઈ ગઈ. મારા ગુરુજીએ કીધું છે હરે કૃષ્ણ હરે રામનો 6-6.25 કલાક જપ કરવો, એના બદલે આજે પ્રાણનાથ, પ્રાણ વલ્લભ એવું નામ નીકળી ગયું. કે હા મારા ગુરુજીએ કીધું તું ને એ ધારા આજે તૂટી ગઈ. કે હા એ ધારા તૂટી ગઈ છે એટલે મારે હવે છે ને કે ફરીથી જપ કરવા છે. તો કે ગુરુજી કૃષ્ણદાસ કહે છે આ પ્રાણ વલ્લભ ને આ તમે જે નામ બોલ્યા એ ભગવાનના જ નામ છે, તો તમારા જપ કેવી રીતે તૂટી ગયા? હા ત્યારે ધન્ય છે એની ગુરુ નિષ્ઠા. એ કે ભલે પ્રાણ વલ્લભ નહીં, ભગવાનના નામ હોય, પણ મારા ગુરુએ તો નથી કીધું ને કે આ જપ કરતા કરતા પ્રાણ વલ્લભ બોલજે, તને કઈ વાંધો નહીં આવે. હા મારા ગુરુએ તો એમ જ કીધું છે કે હરે રામ હરે કૃષ્ણ મંત્રનો 6.25 કલાક જપ કરવો તારે. હા તો ઈ મારા ગુરુએ કીધું ઈ જ પ્રમાણે જપ થવો જોઈએ, નહીતર હું ઈ જપને જપ નથી માનતો. કે એટલે મારે હવે ફરીથી જપ કરવા પડશે. આવી એની સદગુરુદેવ નિષ્ઠા હતી. પણ હું આમાં આપણે ગયા પ્રસાદજીની નકલ કરવાની જરૂર નથી. જે ભગવાનનું નામ જીભ ઉપર ચડે, હે શ્રી કૃષ્ણ ગોવિંદ, હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય, તોય કઈ વાંધો નથી. હા ગોપાલ ગોપાલ, ગોવિંદ ગોવિંદ, પ્રિયતમ, જે તમને ગમે એ નામ જપો. એનાથી તમારી જે કડી છે ને કડી તૂટશે નહીં. હા અને હું પંડિતજીની નિષ્ઠાની સરાહના કરું છું, પણ કળિયુગમાં આ કરવું અઘરું છે. હા આસન ઉપર બેહીને 3-4 કલાક એક જ નામ જપ કરવો અઘરો છે. કારણ કે મનુષ્યનું મન ધરાર કા સંસારમાં વયું જશે, કઈ ક્યાંક વયું જશે, ક્યાંક વયું જશે. એટલે ઈ ચિંતા નહીં કરવી.
જે નામ તમારા મુખ ઉપર આવે ને એ નામ જઈપે રાખો તમે બસ. હા ભાવ કુભાવ અનખ આલસ હું નામ જપત મંગલ 10 દિશી. ભાવે કુભાવે નામ જપશો તમારું મંગલ થશે. એટલે નામ જઈપે રાખો. હા નામ બંધ ન થવું જોઈએ. પછી રાધા જપો, સીતા જપો, રામ જપો, કૃષ્ણ જપો, પ્રાણ વલ્લભ, વિષ્ણુ, શંકર જે જપો એ, પણ ભગવાનનું નામ મોઢામાંથી બંધ ન થવું જોઈએ. એનાથી મોટો કલ્યાણકારી રસ્તો બીજો એ કઈ નથી. આવી વસ્તુ છે. જે ગમે ઈ, અને કદાચ તમે નિયમની માળા કરતા હોય અને વચ્ચે રાધા 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 નામનો જપ થઈ જાય તો એમ નહીં માનવાનું માળા ખંડિત થઈ ગઈ. હા કાંઈ વાંધો નહીં. રાધા રાધા જપી અને વળી પાછો આપણો મૂળ મંત્ર પકડી લેવો હોય. હા એમાં કોઈ દોષ નથી, કારણ કે ભગવાનના બધાય નામમાં પૂરી શક્તિ છે. જેમ ભગવાન એક છે એમ બધાય ભગવાનના નામ પણ એક જ છે. બિલકુલ. સાચું કહું ને તો આ નામ મૂર્તિ પૂજા હાથે મનને એકાગ્ર કરવા માટે છે, કે તમારું એક જગાએ મન એકાગ્ર થાય. તત્વથી તો બધું એક જ છે. હા શિવજીનું ધ્યાન કરશે એને ઈ જ તત્વ મળશે. રાધા રાણીનું ધ્યાન કરશે એને ઈ જ તત્વ મળશે. જે જ્યાં લાગેલા છે, કાલી, દુર્ગા, ગણેશમાં જ્યાં લાગેલા છે, ઈ તત્વ બધાને એક જ મળવાનું છે, કારણ કે તત્વ એક જ છે, બિલકુલ. બે નથી. આ તો હું કૃષ્ણની મૂર્તિથી ધ્યાન લગાડું છું, કોઈ ગણેશની મૂર્તિથી ધ્યાન લગાડે, કોઈ મૂર્તિથી ધ્યાન. એ ધ્યાન લગાડવાની એક પદ્ધતિ છે બસ. બાકી તત્વથી ભગવાન એક જ છે. હા હું તો અનુભવથી કહું છું, તત્વથી બધા ભગવાન એક જ છે ને. મારો આ નિર્ણય આખી જિંદગી બદલશે નહીં. હા પછી તમે એમ કહી શકો કે મને કૃષ્ણ ગમે, મને રામ ગમે, મને વિષ્ણુ ગમે. એ તમારી પસંદગી જે હોય તે એ અલગ અલગ હોઈ શકે. હા આવી વસ્તુ છે. તો શ્રી ગયા પ્રસાદ પંડિતજીની ગુરુ નિષ્ઠા અદ્વિતીય હતી, અને ગુરુ પ્રત્યે આવો જ ભાવ હોવો જોઈએ, અને ગુરુના વચનોનો પણ આ જ પ્રકારનો આદર આપણી અંદર હોવો જોઈએ. ગુરુ વચન કોઈ દી ઉથાપવા જોઈએ નહીં. આવી વસ્તુ છે. પાર્વતીજીને નારદજીએ શિખામણ આપી હતી. નારદજી પાર્વતીના ઘરે ગયા. હા એટલે હિમાલય છે ને, એ હિમાલય નારદજીને કીધું, નારદજી જરાક મારા દીકરીનો એ હાથ જોઈ દ્યો ને, કે મારી દીકરીના હાથમાં શું લખેલું છે. તો નારદજી કે ઠીક છે, આપો તમારી દીકરીનો હાથ, એટલે હું તમારી દીકરીનો હાથ જોઈ દઉં. હા એટલે નારદજીએ પાર્વતીનો હાથ જોયો. પાર્વતીનો હાથ જોયો એટલે કીધું, તમારી છોકરી તો સર્વ ગુણ સંપન્ન છે, સર્વ લક્ષણ સંપન્ન છે, આમાં તો બધા ગુણ ભરેલા છે, બધું બરોબર છે, પણ કરીને વાતને રોકી દીધી. હા તો કે બતાવો ને નારદજી, આ પણ કહીને વાતને કેમ રોકી દીધી? કાંઈ તકલીફ છે દીકરી નહીં? કે તો કે એક તકલીફ છે, આનો ઘરવાળો છે ને એ અઘોરી હશે. હા આનો ઘરવાળો અઘોરી છે એવી આના હાથમાં રેખા પડી છે. ત્યાં તો માતા પિતા ચિંતામાં પડી ગયા કે આવી મારી સરસ દીકરી અને ઘરવાળો અઘોરી, આ તો કેવો મેળી ગયા. તો ત્યારે નારદજી કઈક ઉપાય બતાવો ને, આવું કેમ થયું મારી દીકરી આ રહી ગયા. હા તો કે હવે આમાં રેખા જેવી બનેલી છે તો હું શું કરું? તો કે કાંઈક તો ઉપાય હશે ને. તો કે એક ઉપાય છે કે જો શંકર હારે આના લગ્ન કરી દેવામાં આવે ને તો એને અઘોરી વરય મળી જશે ને વરદાન મળી જશે, કારણ કે શંકર સાક્ષાત ભગવાન છે. હા શંકર હારે આના લગ્ન થઈ જાય ને તો બધો તાળો મેળ થઈ જશે. હા અને એના માતા પિતાએ તો હજી વાત એટલી બધી પકડી નહોતી, પણ પાર્વતીએ દ્રઢતાથી પકડી લીધી, કારણ કે ગુરુ વચન હંમેશા દ્રઢતાથી જ પકડવા જોઈએ. હા પાર્વતીએ દ્રઢતાથી વાત પકડી લીધી કે ગમે એ થાય, આપણે હવે શંકરને જ પતિ બનાવવો છે. હા ગુરુ નિષ્ઠા કોને કહેવાય એના ઉપર ઉદાહરણ આપું છું. જેમ ગયા પ્રસાદ પંડિતજીની ગુરુ નિષ્ઠા હતી એમ પાર્વતીની પણ ગુરુ નિષ્ઠા હતી. પાર્વતી બહુ કઈ જેવા તેવા નહોતા, એને એ પકડી જ લીધું નારદનું વાક્ય કે હવે શંકરને જ ઘરવાળો બનાવવો છે, બીજા કોઈ અઘોરીને ઘરવાળા નથી બનાવાય. હા પછી તપસ્યા કરવા ગયા પાર્વતી. તપસ્યા કરવા ગયા ને તો એને ઘોર તપસ્યા કરી, હજારો વર્ષ સુધી તપસ્યા કરી. હા અને તપસ્યા કેવી? પેલા ફળ ફ્રૂટ ખાધા, પછી પાંદડા ખાધા, પછી છેલ્લે પાંદડા ખાવાનું છોડી દીધું. એટલે પાર્વતીનું નામ થયું અપર્ણા. હા
અપર્ણા નામ એટલે શું? પાંદડા ખાવાનું ઈ છોડી દીધું એને. જો આનું નામ તપસ્યા કહેવાય. એવી તપસ્યા ભૂતોના ભવિષ્યથી કોઈ કરી નથી કે પાંદડા ખાઈને તપસ્યા કરીને છેલ્લે પાંદડા છોડી દીધા. હા બહુ કઠોર તપસ્યા કરે છે. તો સપ્તર્ષિ ને કીધું મહાદેવે કે સપ્તર્ષિ જાઓ તો તમે પાર્વતીની પરીક્ષા લ્યો કે બરોબર એની નિષ્ઠામાં પાકી છે કે નહીં, હા નિષ્ઠામાં બરોબર છે કે નહીં, જાઓ તમે એની પરીક્ષા લ્યો. ત્યારે ઓલા સપ્તર્ષિ પરીક્ષા લેવા આવ્યા અને કીધું ભાઈ મહાદેવમાં શું રાખ્યું છે કે અમે તમારા વિષ્ણુ હારે લગ્ન કરાવી દઈએ કે હા તમે કહેતા હોય તો વિષ્ણુ હારે લગ્ન કરાવી દઈએ. વિષ્ણુ સર્વગુણ સંપન્ન છે અને દેખાવમાં સુંદર છે. હા મહાદેવ તો અવગુણના ભંડાર છે. એ કે ખોપડીની માળા પહેરે છે, ભભૂતિ લગાડે છે ને જટા રાખે છે, હાવ બેકાર છે કે મહાદેવ કે તમારા વિષ્ણુ હારે લગ્ન કરાવી દઈએ. હા તો પાર્વતીની નિષ્ઠાને ધન્ય છે. પાર્વતી એમ કહે છે મહાદેવ અવગુણ ભવન, વિષ્ણુ સકલ ગુણ ધામ,